આજે આવેદનપત્રમાં એ આપ્યું છે કે ગુજરાતની અંદર જે ખાસ કરીને એપીએમસીઓ છે એની અંદર જે કડતા પ્રથા ચાલુ છે એ બંધ કરવા માટે બોટાદનો જે કાર્યક્રમ કર્યો, શાંતિપૂર્ણ કાર્યક્રમ હાલતો હતો અને મેજોરિટી એપીએમસીની અંદર તો એપીએમસીની જે બોડી હોય એને જ બાંહેધરી આપવાની હોય છે કે ભાઈ અમારા યાર્ડની અંદર માલ હરાજી થયા પછી એનો પડદો નહીં થાય. એમાં કાંઈ સરકારની જવાબદારી પણ નથી આવતી, જે તે બોડીની જવાબદારી આપે છે. છતાંય જે રાજુભાઈ કરપડાની આગેવાની નીચે અમારે ભેગા થયા ત્યારે બાંહેધરી લેખિત ન આપી. બીજે દિવસે રાત્રે પોલીસ ઉઠાવી ગઈ, મહાપંચાયત કરી, મહાપંચાયત પણ પતી ગઈ હતી. છતાંય પોલીસે જે કૃત્યો કર્યું છે એના વિરોધમાં મેં આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને ઓલ ગુજરાતમાં જે કડતા પ્રથા બંધ કરો. હજી ખાસ કરીને મહુવા એપીએમસી અને અમદાવાદની અંદર તો છુપી હરાજી હાલે છે, જાહેર બોલીને હરાજી પણ થતી નથી ડુંગળીની અંદર. આ પણ બંધ કરો મારી માગણી છે. ને ટૂંક સમયમાં અમે જે અમદાવાદ અને મહુવા એપીએમસી છે એની ઉપર અમારો બેસવાની ધરણામાં ત્યાં બધી ગણતરી છે ખેડૂતોને સાથે રાખીને, કારણ કે મહુવાની અંદર બહુ મોટા કડા થાય છે ડુંગળીની અંદર. અને અમદાવાદ એપીએમસીમાં હરાજી છે એ ખુલ્લી હરાજી થતી નથી. જે પહેલાં મતવા ભેહું લેવા આવતા અને રૂમાલ રાખીને જે સોદા કરતા એ સોદા પ્રથા 8મી તારીખમાં અમદાવાદ એપીએમસીમાં ચાલુ છે તે સદંતર બંધ કરો અને જાહેર હરાજી કરો. એના માટે આજ આવેદનપત્ર તો અમારે આપ્યું છે કડતા માટે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી.